હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આપણે બનાવીશું આજે ચોળામાં ઢોકળા. એટલે ઢોકળી કાપીને ઘણા લોકો ઘઉંના લોટની કરતા હોય એટલે એને ઓરસિયા પર વણીને કાપીને મૂકે, પણ આપણે ઢોકળા કરીશું ને ઘડીને. એટલે ઢોકળા કરીશું છે ને, ભેળણ લઈશું, થોડો ઘઉંનો લોટ લઈશું ને 1 ચમચી લઈશું આપણે ચણાનો લોટ. એટલે મેં થોડો ઘઉંનો અને ચણાનો લોટ લઈ લીધો છે. એમાં હવે હું ભેળણ એડ કરીશ. આ ઢોકળા બહુ જ મસ્ત લાગે. લોકો ચોળાના રસા જોડે બી આ ઢોકળા ખાતા હોય છે અને ઘણા લોકો એને કઢી જોડે બી ખાતા હોય છે. આપણે આજે ચોળાના રસા જોડે છે એને ખાઈશું. તો ચલો, મેં ભેળણ લીધું છે 1 નાની વાટકી જેટલું. 4 થી 5 ચમચી મેં ઘઉંનો લોટ લીધો હતો અને 1 ચમચી મેં લીધું છે બેસન ચણાનો લોટ. એમાં આપણે મસાલા કરી લઈશું. હળદર નાખીશું, મરચું નાખીશું અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર, અને અંદર અજમો એડ કરીશું થોડોક. જે રીતે તમને ટેસ્ટ અજમાનો ભાવતો હોય પણ એડ જરૂરથી કરજો. ટેસ્ટ આમાં બહુ જ સારો લાગે, બરાબર. અને થોડું તેલ રેડીશું અને મસ્ત લોટ બાંધી લઈશું. એને નહીં બહુ કડક ને કે નહીં બહુ ઢીલો. અને એના આપણે વડા કઢીએ ને એ રીતે ઘડી લઈશું હાથથી. આ રીતે એનો લોટ બાંધી લેવાનો. લોટ બંધાઈ ગયો છે. આપણે સરસ એને થોડીક વાર રેસ્ટ આપી દઈશું. 5-10 મિનિટ ભેળણ છે ને એટલે થોડું પાણી પીશે ત્યાં સુધી આપણે આમાં મસાલા કરી લઈશું. ચોળા આપણે બાફો ને તમે એટલે એકદમ બાફી બી નહીં લેવાના ને એક બી કાચા બી નહીં રાખવાના, અધકચરા રાખવાના. એટલે તમારે ચોળાના ઢોકળા અંદર મૂકશો ને આમાં ભેળણના, એટલે બે મિક્સ ચડશે ને તો એનો ટેસ્ટ આખો અલગ લાગશે. તો એમાં આપણે મસાલા કરી લઈશું. હળદર, મરચું અને મીઠું એટલું ખાલી મસાલા કરીશું. અને આ પાણી રેડીને એમાં ઉકળવા દઈશું. પછી બરાબર થોડું ઉકળે પછી આપણે અંદર કઢીને આ રીતે ઢોકળા મૂકીશું. કારણ કે પહેલાંથી મૂકી દો ને તો અંદર ગળી જશે. પણ જ્યારે એમ લાગે કે હવે 1-2 ઉભરા આવી ગયા છે પાણીના, પછી તમારે આ રીતે ઢોકળા ઘડીને મૂકવાના. આ રીતની સાઈઝ રાખવાની, નહીં બહુ જાડી કે નહીં બહુ પતળી. અને વઘાર પછી કરવાનું. ચડી જાય સરસ પછી લસણ, કોથમીર, મરચાં મસ્ત તમારે અડધી વાટકી જેટલું મસ્ત વાટી લેવાનું. પછી એને વઘાર કરવાનું. જીરો હિંગનું વઘાર કરી અને અંદર કોથમીર, મરચાં બધું એડ કરી અને એમ લાગે કે હવે સુગંધ આવવા માંડી છે લસણની, પછી તમારે આમાં એડ કરીને ગેસ બંધ કરી દેવાનો. બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે, તમે ટ્રાય કરજો. ચલો, આપણે પાણીનો ઉભરો આવે ચોળામાં ત્યાં સુધી આપણે આ રીતે વડા ઘડીને બધા ભેગા કરી લઈશું. ત્યાં સુધી પાણી આપણું ઉકળી જશે. ચોળા આપણા અડધા સે બફાઈ ગયા છે અને અડધા થોડા બાકી છે. એ બંને ભેગું બફાશે તો એક રસ થઈને મસ્ત ઢોકળી આપણી બની જશે. આવા આપણે ઘડીએ ને એટલે આપણે ચોળાના ઢોકળા કહીએ. પેલી સમા આપણે વણીને એને ઢોકળી કહેવાય. તો આપણું પાણી ઉકળી ગયું છે. તો ચલો, આપણે એમાં ઢોકળા મૂકતા જઈશું. આ રીતે આપણે બધા ઢોકળા કઢીને મૂકી દઈશું. બધા જ વડા મેં કઢી લીધા, જો બધા એડ કરી દીધા છે આમાં. હવે એને મસ્ત 2 સીટી વગાડી અને 15 થી 20 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેવાનું. બંને બે મસ્ત ચડીને એક રસ થઈ જશે. પછી આપણે એનું કરીશું મસ્ત તીખો વઘાર. ચલો, વડા નીકળી ગઈ છે. આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા કેવા ચડીને થયા છે. તો મસ્ત આવી પણ વઘાર કરવાનું બાકી છે ફ્રેન્ડ. હવે આપણે આમાં વઘાર કરી લઈશું. હજુ આમાં 1 ગ્લાસ પાણી જશે કારણ કે આમાં ચડતે બહુ જ વાર લાગે. એટલે આપણે વઘાર કરી લઈએ. અમે વઘાર્યું લઈ લીધું છે. એમાં આપણે તેલ મૂકીશું. જીરાનો અંદર વઘાર કરીશું. કોથમીર, મરચાં લસણ મેં વાટી લીધું છે. કોથમીર સમારીને એડ કરીશું આપણે. આવે ત્યાં સુધી આપણે કુકરમાં કોથમીર સમારી લઈએ ગરમા ગરમમાં, એટલે મસ્ત ચડી જાય. કોઈને કાચી ના ભાવતી હોય તો આ રીતે ઠંડુ થાય ને એટલે મેં તો બતાવું તમને. હજુ ઠર્યું નથી. વઘાર નાખી દઈશું. એમાં પહેલાં જીરું એડ કરીશું.
અડધી ચમચી જેવું. અને જો કોથમીર લસણ મેં વાટી રાખ્યું છે આપણે એ એડ કરીશું અને મસ્ત એને સ્મેલ આવે ત્યાં સુધી ચડવા દઈશું લસણને કોથમીર મરચાં. ચોળાના ઢોકળા બનીને તૈયાર. આના જોડે તમારે કઢી ખાવી તો બનાવવાની, બાકી આના રસામાં બી ચોળાના ઢોકળા બેસ્ટ જ લાગે છે. વખત આપણો આવી ગયો છે તો આમાં રેડી દઈશું અને એને પાછું 10 મિનિટ ઢાંકી અને ધીમા તાપે મસ્ત રાખીશું એટલે સીઝન અંદર તૈયાર થઈ જશે. પછી આપણે ખાવા લાયક થઈ જશે. આ છે આપણા ચોળામાં વૈરણના ઢોકળા તૈયાર. ચલો આપણે જોઈ લઈએ કે આપણે ઢોકળી ચડી છે કે નહીં. આ ઢોકળા ચડતા થોડી વાર લાગે. શાંતિવાળું માણસ હોય ને એ જ બનાવજો, કાં તો ભાઈ ટાઈમ વહેલો લેજો. મસ્ત ઢોકળા ચડીને થઈ ગયા છે. ચલો તમને બતાવું. આપણે ચોળાના ઢોકળા. ચાલો તો આપણે પીસી લઈએ. બાય ફ્રેન્ડ. ટેસ્ટ કરવો છે? ચલો તો ટેસ્ટ બી કરી લઈએ. ગરમ ગરમ છે. આ રીતે લેવાનું, એક ચમચી લેવાની બળુની અને આમ કરવાનું. પછી જે રસો હોય ચોળાનો એ અંદર લેવાનો, જોડે ડુંગળી સમારવાની, લીંબુ નીચોવાનું અને પછી આને ટેસ્ટથી ખાવાનું.